મિત્રો, લોખંડને લોખંડ હોવાની સાબિતી નથી આપવી પડતી, પરંતુ કિંમતી હોવા છતાં સુવર્ણને એની શુદ્ધતાની કસોટી આપવી પડે છે. મિત્રો, એ જ ન્યાય સાચા કર્મની, સાચી ભક્તિની હંમેશા કસોટી થતી હોય છે. અને આજે કસોટીની એરણ પર હતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી. જો કે ગોવર્ધનદાસ સોનાવાળા કંઈ પાંડુરંગ શાસ્ત્રીની કસોટી કરવા આવ્યા ન હતા. એ તો નિખાલસ ભાવે માનવતાનું કાર્ય કરતા એક મહાપુરુષના સંઘર્ષકાળમાં બનતી મદદ કરવાના નિર્દોષ ભાવથી આવ્યા હતા. પણ બની શકે કે યોજના ઉપરવાળાની હોય, વાણીમાં છે એ વર્તનમાં છે કે કેમ, એની કસોટી માટે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય. કેમ કે સંજોગો તો કંઈક એવા જ ઊભા થયા હતા. તો માણીએ આ આખા સુંદર પ્રસંગને. ગોવર્ધનદાસ સોનાવાળા ગ્રાન્ટ રોડમાં તેમની એક ગોલ્ડ રિફાઇનરી હતી. લાખોપતિ હતા, સારી એવી મિલકત ધરાવતા હતા. પોતાની ગોલ્ડ રિફાઇનરીની સુરક્ષા માટે તેની આસપાસ કિલ્લાબંધી કરવા માટે તેમણે ઘણી ઇમારતો ઊભી કરી દીધી હતી. તે ઇમારતોમાં તેમણે જાણીતા સ્નેહી સંબંધીઓને વસાવ્યા હતા. તેમની પાસેથી નામ માત્ર ભાડું લેતા હતા. શેર બજારમાં લાખો રૂપિયા ઉથલપાથલ કરતા. પોતાના વેપારનો ફેલાયેલો મોટો પથારો સંભાળીને તેઓ નિયમિત રીતે પાઠશાળામાં આવતા. પાંડુરંગ શાસ્ત્રી હાલ આર્થિક મૂંઝવણમાં છે તે તેઓ બરાબર જાણતા હતા. તેમને ગમે તે રીતે મદદરૂપ થવાનું તેમણે વિચારી લીધું હતું. તે માટે તેઓ બધી જ રીતે તૈયાર પણ હતા. પરંતુ પાંડુરંગ શાસ્ત્રીની ટેકથી તેઓ અચકાતા હતા. અત્યારે તેઓ ગમે તેમ કરીને પાંડુરંગ શાસ્ત્રીની મદદ કરવાના હેતુથી જ તેમને મળવા આવ્યા હતા. પાંડુરંગ શાસ્ત્રીએ તેમને આવકાર આપ્યો, કુશળ સમાચાર પૂછ્યા. બોલો ગોવર્ધનભાઈ, તમારી રિફાઇનરી કેમ ચાલે છે? વેપાર ધંધો ઠીક તો છે ને? હા હા, પરમાત્માની કૃપાથી બધું જ બરાબર છે. પછી ગોવર્ધનભાઈએ પાંડુરંગ શાસ્ત્રીના કુશળ સમાચાર પૂછ્યા. શાસ્ત્રીજી, તમારું કેમ ચાલે છે? હવે તબિયત તો સારી છે ને? હા, હવે સારું લાગે છે. આ તો ટાઇફોઇડે ઉથલો માર્યો, એમાં ઘણો હેરાન થયો. શાસ્ત્રીજી, આપના ભાઈ હાલ શું કરે છે? હાલમાં તો કંઈ કરતો નથી. તેને માટે નોકરી શોધી રહ્યો છું. લગભગ વસાઈમાં મળી જશે એમ લાગે છે. ચાલો સારું, એમનો પણ સંસાર માર્ગ પર ચાલતો થઈ જશે. ગોવર્ધનભાઈનો વિચાર પ્રવાહ કઈ દિશામાં જઈ રહ્યો છે તે સમજવામાં ચાણક્ય બુદ્ધિના પાંડુરંગ શાસ્ત્રીને જરાય વાર લાગી નહીં. તેઓ શા માટે આવ્યા છે તે પણ તેઓ જાણી ગયા હતા. પણ તેઓ આ બાબતે કંઈ બોલ્યા નહીં. ગોવર્ધનભાઈ અચકાતા કહેવા લાગ્યા, શાસ્ત્રીજી, કેટલીક વાતો જરા આપને ખુલ્લા મને કહેવી હતી. અરે કહી નાખો, તમે મારા કરતાં મોટા છો, તમને કહેવાનો અધિકાર છે. અરે ના, આપ શું બોલ્યા? આપ કેટલા વિદ્વાન અને હું ફક્ત ઉંમરમાં મોટો. પણ હા, તમારા પ્રત્યે મને ભાવ તો ખરો જ, અને એને વિદ્વતાની જરૂર પડતી નથી. સ્નેહ પ્રેમથી બધું જ થઈ શકે છે. આપનું હોય તે મારું થઈ જાય અને મારું હોય તે આપનું થઈ જાય. પણ આપની વિદ્વતા મારી કેવી રીતે થાય? મારા માથામાં તો કંઈ જ ઘૂસે નહીં, પણ મારું એ આપનું થઈ શકે, ખરું ને સ્નેહમાં? પાંડુરંગ શાસ્ત્રીએ મલકાતા કહ્યું, ગોવર્ધનભાઈ, તમારે જે કહેવું હોય તે સીધું કહી નાખો ને. આમ આડી અવડી વાતો ના મૂકો. ચાલો સીધું જ કહી દઉં શાસ્ત્રીજી, આપના પ્રત્યે મને અનહદ લાગણી છે. આપના પ્રત્યેના અહોભાવથી મારું હૈયું છલકાય છે, અને એટલે જ આપને માટે કંઈક કરવાનું મને મન થાય છે. પણ હું કોઈની પાસેથી કંઈ જ લેતો નથી. એ તમને શું ખબર નથી ગોવર્ધનભાઈ? અરે શાસ્ત્રીજી, હું આપને ક્યાં કંઈ આપવા આવ્યો છું. આપ કોઈની પાસેથી કંઈ જ લેતા નથી એ હું સારી રીતે જાણું છું. આપના અયાચક વ્રતના સ્વભાવથી હું પૂરેપૂરો પરિચિત છું. મારે આપને કંઈ જ આપવું નથી. જેમ આપ કોઈની પાસેથી કંઈ જ લેતા નથી, તેમ તાત્યાએ પણ કોઈની પાસેથી કંઈ લીધું નથી એ પણ હું જાણું છું. પછી થોડી વાર અટકીને ગોવર્ધનભાઈએ કહ્યું, પણ આપના નામે હું વેપાર ધંધામાં નાણાં રોકું તો એમાં આપને કંઈ વાંધો નથી ને? એટલે હું કંઈ સમજ્યો નહીં. કહું છું બધું જ વિસ્તારથી કહું છું. જુઓ, અહીંના બુલિયન માર્કેટમાં હું આપના નામે ધંધો કરું. તેનો નફો 1 લાખ સુધી પહોંચે ત્યાં સુધી હું તે ધંધો કરીશ.
એ નફો મારો નહીં હોય, કેમ કે ધંધો હું આપના નામે કરું છું, એટલે નફો પણ આપનો જ ગણાય. તેમાં મારા ઘરનું હું આપને કંઈ જ આપતો નથી. આમ આપની પાસે 1 લાખ રૂપિયાની રકમ પણ આવશે અને આપનું વ્રત પણ સચવાશે. બોલો, બરાબર છે ને? કેવો લાગ્યો વિચાર? તેમની વાત સાંભળીને તરત પાંડુરંગ શાસ્ત્રી કંઈ જ બોલ્યા નહીં. તેઓ આત્મચિંતન કરવા લાગ્યા. ઘરની આર્થિક ખેંચતાણ તેમની નજર સામે જ હતી. હંમેશા પૈસાની ખેંચ રહેતી. પાસે જે કંઈ રકમ હોય તે જનસંપર્કના કાર્યમાં વપરાઈ જતી. એક વખત તાત્યાને રોહાથી મુંબઈ લાવવા હતા. પગની સારવાર ચાલતી હતી. હજી પગ કપાયો ન હતો. પગમાં ઘણી પીડા થતી અને એ સ્થિતિમાં તેમને બસમાં લાવવા એ વધુ યાતનામાં મૂકવા જેવું હતું. સ્પેશિયલ વાહન કરીને જ તેમને લાવવા પડે તેમ હતું. ગોવર્ધનદાસ સોનાવાળા પાસે કાર હતી. તેમને વાત કરી હોત તો તેમણે હસતા હસતા પોતાની કાર આપી હોત. પણ તેમને કોઈની પાસે કંઈ માંગવું નહોતું. ભાડાની મોટર કરીને તાત્યાને રોહાથી મુંબઈ લાવવાનો તેમણે નિર્ણય કરી લીધો. પરંતુ ત્યારે તેનું ભાડું ચૂકવવાની પણ સગવડ નહોતી. કોઈની પાસે કંઈ માંગવાનો તો સવાલ જ નહોતો. એવી મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી તેમણે માર્ગ કાઢ્યો. ઘરમાં સારા પ્રમાણમાં ચોખા ભરેલા હતા. બજારમાં એ ચોખા વેચીને તેમણે ભાડાના પૈસા ઊભા કર્યા. આમ પૈસાની ખેંચ તો રહેતી જ, પણ તેમના માત્ર એક ઈશારાની જરૂર હતી. કેટલાય લક્ષ્મીપુત્રોએ તેમનું ઘર ધન સંપત્તિથી ભરી દીધું હોત, પણ તેમણે લીધેલા અયાચક વૃત્તિના વ્રતને આંચ આવે તેવું કંઈ પણ તેમને કરવું નહોતું. તેથી જ વિકટ પરિસ્થિતિનો સામનો કરતાં કરતાં દિવસો પસાર થતા હતા. પણ અત્યારે ગોવર્ધનભાઈએ જે દરખાસ્ત મૂકી હતી તેનું સ્વરૂપ અલગ હતું. ફક્ત નફામાંથી 1 લાખ રૂપિયા તેમના ભાગે આવવાના હતા. તેમાં કોઈની અનુકંપાનો સવાલ તો નહોતો જ. ઉપરાંત તેટલા પૈસામાં બધી જ મુશ્કેલીઓનો અંત આવી જાય તેમ હતું. અને તેઓ જે કાર્ય કરવા ઈચ્છતા હતા તેમાં ઉત્સાહનો ઉમેરો થવાનો હતો. પાંડુરંગ શાસ્ત્રીના મનમાં આ પ્રમાણેના વિચાર ચાલી રહ્યા હતા. તેમનું મન થોડું વિચલિત થઈ ગયું હતું, પણ તે થોડી જ વાર માટે. બીજી જ પડે તેમનું મન ફરી મક્કમ થઈ ગયું. તેઓ મનમાં જ બોલ્યા, આ લોકોનો મારા પર સ્નેહ છે, એટલે તેમને ગમે તે રીતે મને મદદ કરવી છે. મારા નામે ધંધામાં રોકાણ કરીને તે બહાને તેઓ પરોક્ષ રીતે મને પૈસા આપીને મદદ કરશે. કોઈ પણ રીતે કોઈની સહાયતા લેવી નહીં એવું મારું વ્રત છે. જીવનભર મારે નિરપેક્ષ રહીને મારું તેજ ગુમાવ્યા વગર મારે કાર્ય કરવાનું છે. તેથી મારાથી આવા પ્રલોભનોને વશ થવાય નહીં. આમ વિચાર કરીને તેમણે કહ્યું, ગોવર્ધનભાઈ, તમારી આખી દરખાસ્ત હું સમજ્યો, પણ માફ કરજો, એ નહીં બને. પછી આગળ તેમણે હસતા હસતા કહ્યું, તમે મારા નામે નાણાં રોકશો અને નફો મને આપશો, ખરું ને? પણ જો ખોટ ગઈ તો? ખોટ શાની આવે શાસ્ત્રીજી? તમને 1 લાખ રૂપિયા મળે એટલે મળે જ, એટલે નફો થાય કે ખોટ જાય તો પણ તમે મને 1 લાખ દેવાના, એવું જ અર્થ થયો ને? પછી થોડો વિચાર કરીને તેમણે કહ્યું, મેં મારી જાતને જનકલ્યાણના કાર્યમાં સમર્પિત કરી દીધી છે. ભગવદ્ કાર્ય જ મારું ધ્યેય છે. તેથી મારો ઘર સંસાર કઈ રીતે ચલાવવો એ હવે પરમાત્માએ જોવાનું. આપણે વ્યર્થ તેની ચિંતા ન કરીએ તો સારું. ગોવર્ધનભાઈ અવાક અને ચકિત બનીને તેમનું કહેવું સાંભળી રહ્યા હતા, કેમ કે એ સમયના 1 લાખ રૂપિયા એ કંઈ નાની સૂની વાત નહોતી. મિત્રો, એ વખતે સોનાનો ભાવ 44 રૂપિયા હતો અને આજે 1 લાખની ઉપર છે. જો માત્ર આવું સાદું ગણિત વાપરીએ ને તોય એ સમયના લાખ રૂપિયા એટલે અત્યારના લગભગ 2 કરોડ ને 40 લાખ રૂપિયા થાય. આટલી મોટી રકમને આટલી સહજતાથી કોઈ કઈ રીતે અવગણી શકે? ગોવર્ધનભાઈની સમજણમાં આ બંધ બેસતું નહોતું. પાંડુરંગ શાસ્ત્રીએ આગળ કહેવા માંડ્યું, વ્યાસપીઠ પર બેસીને હું પરમાત્માએ કહેલી વાત ભારપૂર્વક લોકોને કહું છું. અનન્યાશ્ચિંતયંતો મામ યે જન્યા પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તો પછી ભગવાનના આ વચન પર વિશ્વાસ રાખીને તે પ્રમાણે આપણે આચરણ કરવું ન જોઈએ?
વ્યાસપીઠ પર બેસીને લોકોને એક ઉપદેશ આપવો અને ત્યાંથી ઉઠ્યા પછી પોતે તેનાથી વિરુદ્ધ વર્તન કરવું એ કેટલું યોગ્ય છે? હું તેમાંનો શાસ્ત્રી નથી ગોવર્ધનભાઈ. હું તો જે વાતો લોકોને કહીશ તેનું હું પહેલાં આચરણ કરીશ. પરમાત્મા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે, એ જ મારી શ્રદ્ધા છે. પરમાત્માને જે કાર્ય પ્રિય છે તે કાર્ય કરવા માટે જ મેં મારી જાતને સમર્પી દીધી છે. મારા જીવનનું ધ્યેય પ્રભુ કાર્ય જ છે. મારી જીવન નિષ્ઠા પણ એ જ છે. હવે પરમાત્મા પોતે જ ગીતામાં જ્યારે એમ કહે છે કે જે મારું કાર્ય નિષ્ઠાપૂર્વક કરશે તેનું યોગક્ષેમ હું સંભાળીશ, તો પછી પરમાત્માના એ વચન પર આપણને ભરોસો હોવો ન જોઈએ? અરે કંઈ નહીં તો તેમના એ વચનનો અનુભવ કરીને ખાતરી ન કરી લેવી જોઈએ? તેથી હું કોઈની પાસેથી કંઈ જ લેવાનો નથી. મારું યોગક્ષેમ તે જ જોઈ લેશે. ગોવર્ધનભાઈ આગળ કંઈ બોલી શક્યા નહીં અને સમજી પણ શક્યા નહીં કે ખરેખર કસોટી પર કોણ હતું. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીની વ્રતનિષ્ઠા કે ભગવાને ગીતામાં માનવજાતને આપેલ વચન. ગોવર્ધનભાઈનું મન વિચલિત થઈ ગયું, કેમ કે તેમણે પાંડુરંગ શાસ્ત્રીને મદદ કરવાની તક ગુમાવી હતી, પરંતુ તેની સાથે સાથે પોતાને એક મહાપુરુષનું સાનિધ્ય મળ્યું છે તે બદલ તે ધન્યતા પણ અનુભવતા હતા. પાંડુરંગ શાસ્ત્રીની રજા લઈને તેઓ ચાલ્યા ગયા. આ આખા પ્રસંગનો અહેવાલ પડોશના ઘઈસાસને પહોંચતા વાર લાગી નહીં. ચિંતોપંત ઉતાવળા પાંડુરંગ શાસ્ત્રી પાસે આવ્યા. આવતાની સાથે જ તેમણે પૂછ્યું, મેં જે સાંભળ્યું તે ખરું છે? કઈ બાબતમાં? ગોવર્ધન શેઠ આવ્યા હતા ને? હા, આવ્યા હતા. અને પછી પાંડુરંગ શાસ્ત્રીએ બનેલી બધી જ વાતચીત તેમને કહી. ચિંતોપંતે ચકિત થઈને કહ્યું, તે તેમને ના પાડી? હા, કારણ કે એવું મેં વ્રત લીધું છે. અરે વ્યવહારમાં કેવું વ્રત? તે તને મદદ કરવા માટે પૈસા ક્યાં આપતા હતા? તારા નામે ધંધામાં રોકાણ કરવાના હતા ને? તેનો નફો તને આપવાના હતા. તેમાં તારું શું બગડી જવાનું હતું? તને ખરેખર શું કહેવું એ મને સમજાતું નથી. પાંડુરંગ શાસ્ત્રી બોલ્યા, ગાંડો કે મને ગાંડો? પાંડુરંગ શાસ્ત્રીની વાતને મન પર ન લેતા તેમણે કંઈક ગુસ્સે થઈને કહ્યું, અરે ભવિષ્યનો ક્યારેય વિચાર કર્યો છે? એક તો તારે નોકરી કરવી નથી, ઉપરાંત તારી પાસે જે આવે છે તે તું બીજા માટે ખર્ચી નાખે છે. આમ ઘર સંસાર કેવી રીતે ચાલે પાંડુરંગ? એ તો એ ચલાવશે. અરે બધું તેના પર છોડી ચાલતું હશે? પુરુષાર્થ કરવો ન જોઈએ? નોકરી કરતાં કરતાં તું આ બધું કરતો હોત તો હું તને કંઈ જ ન કહેતો, પણ તારે તો નોકરી કરવી નથી અને આંગણે આવેલી લક્ષ્મીનો પણ સ્વીકાર કરવો નથી. પહેલા કનૈયાલાલ મુનશીએ તને ભારતીય વિદ્યાભવનમાં 200 રૂપિયાના પગારે શીખવવા માટે બોલાવ્યો હતો, ત્યાં પણ તું ગયો નહીં. આમ ન ચાલે. આગળ તને જીવવું કપરું થઈ પડશે. તે લગ્ન કર્યા છે, તારો ઘર સંસાર છે, તારો નહીં પણ ભાભીનો તો વિચાર કર. એ મારા સિદ્ધાંતોથી પૂર્ણપણે પરિચિત છે અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ મને સાથ આપવાની તેની તૈયારી છે. ચિંતોપંત સમજાવવાની રીતે પછી ચિંતોપંતે કહ્યું, અરે આગળનો સમય બહુ કપરો આવશે, એના માટે અત્યારથી જ વિચારવું પડે. ચોક્કસ પ્રમાણમાં રકમ બચાવવી પડે. સંયુક્ત કુટુંબમાં રહેવાના દિવસો ગયા, હવે તો પોતપોતાનું જોવાનો સમય આવ્યો છે. મારું કંઈક સાંભળ, ઘેલછા છોડ અને હમણાં જ ગોવર્ધનભાઈ પાસે જા. તેમની વાત માની લે. આ બધું હું તારા ભલા માટે કહું છું, સમજ્યો? પણ પાંડુરંગ શાસ્ત્રી કંઈ જ બોલ્યા નહીં. તેથી ગુસ્સામાં ચિંતોપંત પણ આગળ કંઈ બોલ્યા વિના જ ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ ચિંતોપંત પણ આમ સહેલાઈથી હાર માની લે એમ નહોતા. તો પોતાની વાત મનાવવા માટે આગળ ચિંતોપંત શું કરે છે એ જાણીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.